ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાયું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચેતર વસાવા, આદિવાસી સમાજના પૂર્વ સાંસદ પ્રભાબેન ધાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમજ વિવિધ ગામોના સરપંચ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। આદિવાસી સમાજને પડતી મુશ્કેલી, તેમના હકો સહિતના મુદ્દાઓને લઈ ચિંતન શિબિરમાં ચર્ચાઓ થઈ હતી। સાથે સાથે લોકસભા 2024ના ચૂંટણીમાં આદિવાસી સમાજે એકજૂટ થઈને ચૂંટણી લડવા માટે મંચથી આહ્વાન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા રોજગાર અને સિંચાઈના પ્રાણ પ્રશ્નના મુદ્દે વર્ષોથી રાજનીતિ ચાલતી આવી રહી છે, પરંતુ આદિવાસી સમાજની સ્થિતિ આજે પણ વર્ષો પહેલાં જે હતી તે આજે પણ યથાવત રહેવા પામી છે। ગત વિધાનસભા 2022ની ચૂંટણીના આંકડા અનુસાર દાહોદ જિલ્લામાંથી 15% આદિવાસી સમાજના લોકો પોતાના ઘર પરિવારના બાળકોનો ભણતર છોડી ગુજરાતના અન્ય શહેરોમાં પ્રયાણ કરી ચૂક્યું છે। તેવા સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ સામે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવા જેવા ફાયરબ્રેન્ડ નેતાઓના થકી ચૂંટણીના શ્રી ગણેશ શરૂ કર્યા છે। તે જ રીતે કોંગ્રેસે પણ બેઠકોનો દોર કરી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જોડે આદિવાસી વિસ્તારોને ખૂંદશે, પરંતુ આ પહેલાં કોર્પોરેટ અને ગણાતી અને 24x7 કલાક ઇલેક્શન મોડમાં અગ્રેસર રહેતી ભાજપ ત્રીજી વાર રામ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ડેવલપમેન્ટ તથા જલ જીવન મિશન, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલ યોજના, PM આવાસ, કિસાન સંમતિ જેવી લોકપ્રિય યોજનાઓ થકી હેટ્રિક મારવા કમર કસી છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓની જુદું આદિવાસી સમાજમાં પણ કોઈપણ પાર્ટી અથવા પક્ષને પરે રાખી માત્ર અને માત્ર આદિવાસી સંગઠન સાથે આદિવાસીના પ્રાણ પ્રશ્નો સાથે ચિંતન શિબિર યોજી હતી, જેમાં આવનાર સમયમાં કેવા પ્રકારના પડઘા લોકસભાની ચૂંટણીમાં પડે છે તે તો જોવું રહ્યું।